પધારા એના માટે જો આ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખાસ કરીને અમારા નાયબ મુખ્યમંત્રી સાહેબને જો અમારા આમંત્રણના માન આપી ઝડપથી જો આ સાહેબ તરફ સૂચના ગઈકાલે જ મળી કે આજે અમે કરીશ જોઈએ તો આમાં ટૂંકા સમયમાં જેટલા બી તૈયારીઓ થઈ એના માટે જેટલા અમારા સ્ટાફ બધા લોકો જોડાયેલા છે એના ખૂબ આભાર માનું છું અને સાથોસાથ આ બધા બાબતના લોકોને ખબર પડે અમારા તમામ કાર્યક્રમો જો અમારા સાથ આપતા હોય છે એવા અમારા તમામ મીડિયા મિત્રો આ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપને થકી જ જોઈએ જો લોકોને સમસ્યા અમારા તક આવે છે અમારી બાતો પબ્લિક તક જાય છે અને લોકોને બી ખબર થવાના છે કે આ વિસ્તારમાં આજથી વિધિવત રીતે જો અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન ઝોન 1 ડીસીપી અંતર્ગત ચાલુ કરવામાં આવે છે ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપનો હવે આપણા કાર્યક્રમને આગળ લઈ જતા આપણો કાર્યક્રમ છે તેરા તુજકો અર્પણ તો આ કાર્યક્રમ આપણે સર્વપ્રથમ આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અને મંચ પર ઉપસ્થિત તમામ અતિથિશ્રીઓના હસ્તે આપણા અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જે ગુનાઓ નોંધાયા હતા તેમનું ખૂબ ઝડપથી નિરાકરણ લાવી અને આપણી પોલીસની ટીમે પ્રશંસનીય કાર્ય કર્યું છે તો સર્વપ્રથમ ઇન્ટરનેશનલ રેકેટ જે થયું હતું રેપનેટ એપ્લિકેશન દ્વારા ભોગ બનનાર અને વિદેશમાં દુબઈ ખાતે હીરાઓને ડિલિવરી આપવામાં આવેલ તે હીરાઓને કબજે કરી ફરિયાદી તથા ભોગ બનનારાઓને પરત આપવામાં આવેલ છે જે હીરાઓ બાબતે ફરિયાદીઓએ તમામ પ્રકારની આશાઓ છોડી દીધેલી હતી તેવા અશક્ય કામને આપણા ઇકોસેલ દ્વારા શક્ય બનાવી મુદ્દામાલ પરત અપાવેલ છે કુલ 6 હીરાઓ 6 નંગ જેમની આશરે કિંમત 4 કરોડ કરતાં પણ વધારે હતી તેમની આ રકમ તેમને પરત અપાવવા માટે મુદ્દામાલ પરત અપાવવા માટે આપણી સમસ્ત ટીમે જહેમત ઉઠાવી છે તો તેમના ફરિયાદી શ્રી સંજયભાઈ જાદવભાઈ ગોટીને વિનંતી કે આપ મંચ પર આવશો અને આપની જે કંઈ પણ આ રકમ છે જે ચેક છે એ તમામ મહાનુભાવોને ત્યારબાદ જગદીશભાઈ રમેશભાઈ તળાવિયા પણ ઉપસ્થિત હોય તો તે પણ મંચ પર આવશો રાહિલભાઈ રાજેશભાઈ શાહ વિજયભાઈ પ્રમોદકુમાર કેડિયા અને હર્ષિતભાઈ ભૂપેન્દ્રભાઈ મહેતા આપ સૌ મંચ પર આવશો અને આ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આપની જે કંઈ પણ રકમ હોય તેમનો ચેક અને તેમના ડાયમંડ આપ સ્વીકાર કરશો અને આપણે સૌ તેમને તાળીઓના નાદથી વધાવીશું ત્યારબાદ આવી જ એક ઘટના ખૂબ તાળીઓના નાદ સાથે ખૂબ જ ગર્વની ક્ષણ છે ત્યારબાદ આવી જ એક ઘટના વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી લૂંટની જેમાં ફરિયાદી શ્રી સંદીપભાઈ વિનાયકભાઈ આહિરે દ્વારા ફરિયાદ કરવામાં આવેલી કે તેમને કસ્ટમ વિભાગમાંથી છોડાવેલું સોનું સસ્તા ભાવમાં આપવાની લલચામણી લોભામણી વાતો કરી ભરોસો બેસાડી 1 કિલો સોનું 87 લાખ આપવાની લાલચ આપી બોગસ આંગડિયા પેઢી ઊભી કરવામાં આવેલી હતી આ આંગડિયા પેઢી મારફતે રોકડા રૂપિયા 87 લાખ મેળવી આંગડિયા પેઢી બંધ કરી દીધેલી હતી અને તેઓ નાસી ગયેલા હતા ત્યારબાદ આપણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજી પરમાર અથવા તેમની ટીમે આ ગુનામાં સંડોવાયેલા ટોટલ 12 આરોપીઓને રાજસ્થાન તથા અમદાવાદથી મહેસાણા ખાતેથી પકડી એક સરસ ટીમ વર્ક કર્યું હતું અને 51,78,200ની રિકવરી કરેલી હતી તો તેમને ફરિયાદી શ્રી સંદીપભાઈ વિનાયકભાઈ આહિરને વિનંતી કે આપ મંચ પર આવશો અને આપણી જે કંઈ પણ રિકવરી છે લેશો આ તમામ રિકવરી આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને મંચસ્થ તમામ મહાનુભાવોને વિનંતી કે તેમને સુપ્રત કરશો અને આપણે જોરદાર તાળીઓના નાદથી તેમને વધાવીશું ત્યારબાદ આવી જ એક ઘટના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હતી ફરિયાદી શ્રી દિનેશભાઈ લાખાભાઈ સાવલિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી કે કાચા હીરાના 32 જેટલા પેકેટો હતા જેની આશરે કિંમત 10 લાખ જેટલી ગણી શકાય અને 1,15,000 જેટલી રકમ
રોકડ મળી અને કુલ 11,15,000 ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો. તેને આપણા પોલીસ ઇન્સ્પેક્ટર MB ઓસુરા સાહેબ અને તેમની ટીમ દ્વારા આ કામને ખૂબ જ ઝડપથી આગળ વધારવામાં આવ્યું અને ટીમ વર્કથી ગણતરીના દિવસોમાં તેમને શોધી કાઢી અને તેમની પાસેથી ફરિયાદીના ચોરેલા મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ હતો. તેમાં આશરે 10 લાખના હીરાઓનો મુદ્દામાલ હતો. તો આજના આ ફરિયાદી શ્રી દિનેશભાઈ લાખાભાઈ સાવલિયાને વિનંતી કે આપ મંચ પર આવશો અને આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને તમામ મહાનુભાવો તેમને તેમની રકમ સુપ્રત કરશો અને આપણે સૌ તેમને તાળીઓના નાદથી વધાવીશું. હવે આજના આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને વિનંતી કરીશ કે સાહેબ શ્રી આપ આવશો અને આપ પ્રસંગોચિત પ્રવચન આપશો. શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ. અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે અને સરદાર સાહેબની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત પૂર્વ મંત્રી, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનાણી, શ્રી કાંતિકાકા, શ્રી પવિનભાઈ ગોગારી, સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી, સુરત પોલીસના સૌ અધિકારીઓ અને આ વિસ્તારના સૌ નાગરિકોને હું 2 હાથ જોડીને વંદન કરું છું. મિત્રો, આજે આપને તાપી કિનારે જે ધરતી પર ઊભા છીએ તે ઐતિહાસિક છે. આ પોલીસ સ્ટેશન જ્યાં બન્યું છે તે સૂર્યપુત્રો અશ્વિની કુમારોની ભૂમિ છે, જેઓ દેવોના વૈદ ગણાય છે. જે રીતે અશ્વિની કુમારો દેવનો કષ્ટ દૂર કરતા, તેમ આ પોલીસ સ્ટેશન સમાજના કષ્ટ અને અન્યાય દૂર કરશે તેવો મને 100% વિશ્વાસ છે. એટલું જ નહીં, લોકવાયકા મુજબ આ દાનવીર કર્ણની ભૂમિ છે. ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવોએ કર્ણના અંતિમ સંસ્કાર આ પવિત્ર તાપી કિનારે કર્યા હતા. અહીં સાક્ષી રૂપે ઉભેલા 3 પાનનો વડ આજે પણ આપને સૌને ત્યાગ અને સેવાના આદર્શ રૂપે આ વડ આપને સંસ્કાર આપી રહ્યો છે. આવા પવિત્ર વાતાવરણમાં જ્યાં બારી ખોલો તો સૂર્યપુત્રી તાપીના દર્શન થાય, ત્યાં કામ કરનાર દરેક પોલીસ કર્મના હૃદયમાં પણ સેવાનો ભાવ જાગશે તેવો મને 100% વિશ્વાસ છે. સૂર્યપુત્રી તાપીના નદી કિનારે આ અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું નિર્માણ એ સામાન્ય રીતે આપણા સૌના મનમાં એક જ કલ્પના હોય કે જો સરકારી કામકાજ ચાલુ થાય તો એને વર્ષો લાગે પૂર્ણ થતા. પરંતુ સુરત પોલીસ અને સુરત શહેરના નાગરિકોએ સાથે મળીને આજે એક નવો ઇતિહાસ બનાવ્યો છે. દેશનું અતિ સુંદર, સૌથી સુંદર હું તો કહું, અને ઐતિહાસિક ભૂમિ પર, ત્યાગ અને સમર્પણની ભૂમિ પર તાપી નદીના કિનારે આ પોલીસ સ્ટેશન એ માત્ર 2.5 મહિનાની અંદર તૈયાર કરવામાં આવ્યું. 2.5 મહિનામાં તૈયાર કરાયેલું આ પોલીસ સ્ટેશન એ આધુનિક પણ છે અને બધા જ અમારા પોલીસ કર્મચારી અને અધિકારીઓ માટે સારી રીતે કામ કરી શકે તે માટે વ્યવસ્થિતપણે અહીંયા તૈયારીઓ બી કરવામાં આવી છે. આ પોલીસ સ્ટેશન જોઈને પહેલી નજરે આપણે એવું લાગશે કે આજુબાજુના વિસ્તારમાં પકડાયેલા આરોપી બી કહેશે કે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન લઈ જાઓ.
પરંતુ અશ્વિની કુમાર બે વિષય માટે ફેમસ છે, એટલે આરોપીએ ધ્યાનમાં રાખવું કે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનની આજુબાજુમાં કયો વિસ્તાર આવે છે એ બી સૌ લોકોએ ધ્યાનમાં રાખવું. આરોપીઓને ખાસ કરીને તેમની તપાસ થઈ શકે, ગુનેગારોને ગુનાની જોડે જોડાયેલા અનેક ટેકનિકલ વિષય હોય, બીજા વિષયો હોય, તેની તપાસ સારી રીતે થઈ શકે તેવી બી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે. અને સાથે સાથે હવે જે ટેકનોલોજીનો જમાનો છે, ટેકનોલોજીને બી જોડવામાં આવી છે. અને હું મારા સુરત શહેરના ખાસ કરીને સૌ નાગરિકોને અને ખાસ કરીને જે બી દાતાઓ છે તેમનો બી હું આભાર માનવા માંગુ છું, કારણ કે જન ભાગીદારી સિવાય કોઈ બી વિષય ક્યારેય સારી રીતે કામગીરી થઈ નથી શકતી. હીરા અને ટેક્સટાઇલનું રક્ષક એટલે કે સુરત પોલીસ. આજે આપણે અનેક દાખલાઓ અહીંયા જોયા છે. વરાછા અને કાપોદરા વિસ્તાર એ સુરતના અર્થતંત્રના બે ફેફસાઓ છે અને ખૂબ લોડ આ બે પોલીસ સ્ટેશનમાં પડતા આ ત્રીજું પોલીસ સ્ટેશન બનાવવું ખૂબ જ આવશ્યક હતું, જેથી લોકોને વધુમાં વધુ ઝડપથી સુવિધાઓ મળી શકે. હવે વરાછા, કાપોદરા અને અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન, ત્રણેય પોલીસ સ્ટેશનની ટીમ સાથે મળીને આ વિસ્તારના નાગરિકોને સુવિધાઓ આપશે. આ વિસ્તારના નાગરિકોને સુરક્ષાની ચિંતા બેની બદલે 3 પોલીસ સ્ટેશનો દ્વારા કરવામાં આવશે. અમે વરાછા અને કાપોદરા પોલીસ સ્ટેશનના 30 થી 35% જેટલા મોટા વિસ્તારો જેવા કે મિની બજાર, સાવાની રોડ, અશ્વિની કુમાર રોડ, ધરતીનગર અને ઉત્તરાયણ બ્રિજ સુધીના વિસ્તારને આ નવા સ્ટેશન હેઠળ આવરી લીધા છે, જેથી આ વિસ્તારના લોકોને નજીક અહીંયા વ્યવસ્થાઓ મળી શકે. આનાથી હીરા અને રોકડની હેરફેર કરતા વેપારીઓને હવે ઘર આંગણે સુરક્ષા મળશે અને ગુનેગારીની સામે ખૂબ મોટી બ્રેક લાગશે. ખાસ કરીને તેરા તુજકો અર્પણ, અહીંયા બેઠેલા અનેક લોકો વર્ષોથી વેપાર જોડે જોડાયા છે અને ઘણા લોકો આપી હોય એવા વેપારીઓને આર્થિક રીતે કોઈ નુકસાન ના થાય તે માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે. અને તેરા તુજકો અર્પણ એ શું છે એ આજે આપ સૌ લોકોએ આ દ્રશ્ય તમારી પોતે અહીંયા નજરે જોયા છે. કોઈક વેપારી તેમની ચીટિંગ થાય છે, કરોડો રૂપિયાના હીરાઓ રેપનેટના માધ્યમથી એના ચીટિંગ કરીને કોઈક દુબઈ, કોઈક બીજી જગ્યા પર ચીટિંગથી એ લોકોના આખા કરોડો રૂપિયાના હીરાઓ લે ભાગુઓ લઈ જાય છે. આજે આ વેપારીને અહીંયા જ ન્યાય મળે અને આપ સૌની સમક્ષ એની પોતાની કિંમતી વસ્તુઓ એમને હાથમાં આપવામાં આવે. એક અરજદાર રૂપિયાનો ઢગલો ઉચકાતોય નતો, ચોખ્ખા રૂપિયા અને નોટ પર એની એ જ નોટ પાછી. આવા દ્રશ્ય દેશના બીજા કોઈ રાજ્યમાં તમને જોવા ના મળે. નાની મોટી ભૂલ પોલીસથી થતી હશે, પરંતુ હું એટલું ગેરંટી આપું કે મોટા મોટી જેટલું ગુજરાતની અંદર સામાન્ય નાગરિકોની સેવામાં પોલીસ જે કામગીરી કરે છે એ દ્રશ્યો બી તમને કોઈ બીજા રાજ્યની અંદર જોવા નહીં મળે. આ તમે મને કહો કે 51 લાખ રૂપિયાનું આ બોક્સ, એની ને એની નોટ, જો નોટના નંબરો એમની પાસે હશે તો એને અંદાજો આવી જશે. ક્યારેય કોઈ બીજા રાજ્યની અંદર આવું તમે દ્રશ્ય જોયું છે? કોઈ સાંભળ્યું બી છે ખરી? જરા જોરથી બોલો તો ખબર પડે.
તો આપણી સુરત પોલીસને અભિનંદન આપવા પડે કે ના આપવા પડે? અહીંયા અનેક વેપારીઓ બેઠા છે, તમે ભૂતકાળના દ્રશ્ય જોયા હશે સાહેબ, પણ તેરા તુજકો અર્પણ અને બીજું કે વેપારીઓની રક્ષણ કરવી એ મારી જવાબદારી છે, આ મારું ધર્મ છે કે મારા શહેરના રાજ્યના વેપારીઓને જો ખોટી રીતે કોઈ જગ્યા પર હેરાન કરવામાં આવશે તો 100% એની ઉપર પગલાં ભરવામાં આવશે. અને વેપારીઓ, સાચા વેપારીઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચે અને એને મદદ ના કરાય તો વેપાર કઈ રીતે ટકી શકે? અને વેપાર ના ટકે તો સુરતમાં રોજગારી આપણે કઈ રીતે આપી શકીએ? એટલે વેપારીઓ માટે રક્ષણ આપવું એ સૌથી મોટી જવાબદારી છે, જે વેપારીઓના લીધે આજે લાખો લોકોના ઘર ચાલે છે, એમના સપના સાકાર થઈ રહ્યા છે. એવા તમામ વેપારીઓને રક્ષણ આપવા માટે સુરત પોલીસ સજ્જ છે અને તમે કોઈ પ્રકારની ચિંતા ના કરો. આપણે ગુજરાતમાં હમણાં ટેક્સટાઇલ માર્કેટમાં તમારા મિત્રો હોય તો એમને પૂછજો કે બદલાવ કેવો હોઈ શકે. હવે વેસ્ટ બેંગાલ હોય કે જમ્મુ કાશ્મીર હોય, વેપારીઓ સુરતથી માલ ચીટિંગ કરી જાય, ચેકની વાત હોય તો ચેકના નામે મેં બધા જ પોલીસ સ્ટેશનોમાં કીધું છે કે ચેકના નામે બધાને કોર્ટના ચક્કર ખવડાવ્યા વગર લોકોને મદદ થતી હોય તો એક નોટિસ મોકલજો. અને જમ્મુ કાશ્મીર, કલકત્તા જેવી જગ્યા પરથી બી જે વેપારીઓ એમ લાગતું હોય કે આટલા દૂરથી આ વેપારી ક્યાં અહીંયા ઉઘરાણી કરવા આવશે, એક નોટિસ જાય છે ને સાહેબ એટલે ફોન ઉચકતા થઈ જાય છે. એવી પરિસ્થિતિ આપણે ઊભી કરી છે. હજી સમય લાગશે, આ રાતોરાત નથી થતું. કોઈક જગ્યા પર કોઈક હેરાન બી થતો હોય અરજદાર તો એ જરૂરથી અમારી પાસે આવી શકે છે, પોલીસ કમિશનર સુધી જઈ શકે છે, ઉચ્ચ અધિકારીઓ જોડે જઈ શકે છે. કારણ કે આપણે આ માહોલ બનાવવાનો છે. આપણે મેન્યુફેક્ચરિંગ શહેર અને રાજ્ય છે. જે શહેરમાં, રાજ્યોમાં મેન્યુફેક્ચરિંગ થતું હોય ત્યાં વધારેમાં વધારે માલ બહાર ધીરવો પડતો હોય, પણ બહારના રાજ્યોના લોકોને એવું લાગતું હોય કે અહીંયાથી માલ લઈ આવ્યા ને હવે ફોન નહીં ઉચકીએ તો શું ફરક પડશે? ફરક તો પડવો જ જોઈએ કે નહીં ભાઈ? અને એવો ફરક પાડવા માટે તો તમે મને અહીંયાથી ગાંધીનગર મોકલ્યો છે ને, જો એવો ફરક ના પડે તો ચાલે ખરી? અને એ કામ તો કડકાઈથી જ થવું જોઈએ. ઘણીવાર લોકો એમ કે મારે તો રૂપિયા આપવાના છે, પણ બહારના રાજ્યથી અમારા મિત્રો ફોન કરે પછી कि मेरे राज्य से चेक के केस में पुलिस आ गई तो मैं कहूँ मेरे राज्य के लोगों को परेशान करोगे तो यही होगा, इसमें कोई छूटछाट नहीं मिलेगी. चाले खरी भाई? હવે એને ચેકના વર્ષો તક ધક્કા ખવડાવવા કે એને ન્યાય અપાવવા માટે થોડી ઘણી મહેનત કરવી. હવે આવી મહેનત કરવા માટે મારે તો કડક થવું જ પડે, અને એ કડક થવામાં ઘણા લોકોને પેટમાં દુખતું હોય તો ભલે દુખતું, પરંતુ આપણે તો કામ આ જ રીતે કરવાના. લોકોને ન્યાય આપવા માટે તમારે ઘણીવાર કુંડાલામાંથી પગ બહાર મૂકવો પડતો હોય, અને એ પગ જ્યારે તમે બહાર મૂકો ત્યારે મોટા ભાગના લોકોને ગમતું નથી હોતું. પણ એક કુંડાલાની બહાર પગ ના મૂકીએ તો લોકોને ન્યાય નથી અપાવી શકતું. તે માટે આપણી સુરત પોલીસ આ રીતે કડકાઈથી કામ કરે છે. આ 3 જ દાખલા તમને અહીંયાના દેખાયા છે, પણ વરાછા, કતારગામના મળીને આ તો બહુ મોટા મોટા કેસ અહીંયા દેખાયા. પરંતુ હજારો મોબાઈલ ફોન પાછું અપાવવા વાળું એક જ રાજ્ય છે, ગુજરાત પોલીસ છે. આ એક વર્ષમાં 35,000થી વધારે મોબાઈલો લોકોને તેરા તુજકો અર્પણના માધ્યમથી પાછા અપાયા. અહીંયા જે લોકો વિદેશ જતા હોય ને, અહીંયાથી અનેક લોકો એવા છે, મને ખબર છે, વર્ષે અનેક વાર વિદેશ જાય છે. તમે જેને વિકસિત દેશો માનો છો, એવા વિકસિત દેશમાં પાસપોર્ટ ચોરાઈ જાય ને તો એની ફરિયાદ લેવા માટે મહિનાઓ લાગી જતા હોય. એ પ્રકારની પરિસ્થિતિ વિકસિત દેશોમાં જોઈ છે. મોબાઈલ ફોન અને $1000-2000 તમારા ખોવાઈ જાય તો ફરિયાદ લેતા જ નથી. પરંતુ આપણી ગુજરાત પોલીસે ઓનલાઈન પોર્ટલના માધ્યમથી મોબાઈલ ફોનોની બી ફરિયાદ લે છે. લોકો એને સમજતા નથી ને આ હજારો ફોનો ખોવાઈને, ચોરાઈને એને લોકો સિરિયસ ક્રાઇમમાં માને છે. પરંતુ જો આ મોબાઈલ ફોન બી લોકોના પાછા અપાવવા માટે આપણે ફરિયાદ નહીં લઈએ તો લોકોને ન્યાય કેવી રીતે મળશે? આ ફરિયાદ દાખલ કરવાનું પાછું આપણે બંધ કરી લેશો તો એ આંકડાઓ દેખાશે નહીં, પરંતુ આપણે આંકડા જોવા જોઈએ કે લોકોને ન્યાય અપાવવા માટે કામ કરવાનું. આપણે ન્યાય અપાવવાની દિશામાં ગુજરાત પોલીસ કામગીરી કરી રહી છે, અને ગુજરાત પોલીસના સૌ પોલીસ અધિકારીઓને હું આજે અભિનંદન આપું છું.
આજે આ નવા પોલીસ સ્ટેશનમાં આપણા સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આપણા સરદાર સાહેબની પ્રતિમા એક બાજુ તાપી મૈયાના દર્શન થશે અને એક તરફ જરાક આમ જોશો તો સરદાર સાહેબ, આપણા લોખંડી પુરુષ સરદાર સાહેબના દર્શન થશે. આ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં આ પ્રતિમાનું આજે અનાવરણ જ્યારે થયું છે ત્યારે મારા સૌ પોલીસ પરિવારના મિત્રોને વિનંતી છે, સરદાર સાહેબને દરરોજ વંદન કરજો. માત્ર વંદન જ નહીં, એમના લોખંડી વિચારોને પોતાના મનમાં બી ઉતારજો. સરદાર સાહેબના અનેક જે વિચારો છે એ આ પ્રતિમા જોડે નીચે ટાંકવામાં આવ્યા છે. આ વિચારોને પોતાના મનમાં ઉતારજો. ઇતિહાસકારો સરદાર વલ્લભભાઈ પટેલની સરખામણી જર્મનીના બિસ્માર્ક અને ઇટલીના મેઝી જોડે કરે છે, પરંતુ વાસ્તવિક આંકડાઓ અને પરિસ્થિતિઓ તપાસીએ તો સરદાર સાહેબનું કદ આ બિસ્માર્ક અને ઇટલીના મેઝી કરતા અનેક ગણું મોટું છે, વિરાટ જણાય છે. જર્મનીના એકીકરણ માટે બિસ્માર્કને લગભગ 7 થી 8 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો, જ્યારે ઇટલીના એકીકરણમાં મેઝીને અને તેમના સાથીદારોને દાયકાઓ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. તેની સરખામણીમાં ભારત જેવો વિશાળ ઉપખંડ જર્મની અને ઇટલી કરતા ખૂબ મોટો આપણો દેશ 562 જેટલા છૂટા છવાયા અને અલગ અલગ વિચારધારા ધરાવતા આપણા મહામહિમ અને દેશભક્ત રજવાડાઓ એક તાંતને બાંધવાનું અશક્ય લાગતું હતું. આ અદ્ભુત કાર્ય સરદાર સાહેબે લોહીનું એક ટીપું રેડ્યા વિના માત્ર 2.5 વર્ષથી બી ઓછા સમયના ટૂંકા ગાળામાં આ દેશને એક રાખવામાં સફળતા પ્રાપ્ત કરી. આટલા વિશાળ ભારતને જે ઝડપ અને વિચારોથી તેમને અખંડ ભારતમાં ફેરવ્યું, તે સિદ્ધિ નિશંકપણે તેમને બિસ્માર્ક અને મેઝી કરતા પણ મોટું અને ખૂબ વધુ મહાન અને શ્રેષ્ઠ રાષ્ટ્ર નિર્માતા સાબિત કરે છે. તમને કલ્પના છે આમાંથી કેટલા લોકો એવા છે કે જેને રામ મંદિર દર્શન કર્યા અને કરવા જવા છે? કરેલા છે. તિરુપતિ કોને કોને જવું છે? જવું છે. અને માં વૈષ્ણો દેવીના ધામમાં કોને જવું છે? આપણા ગુજરાતની સરહદ ઉપર શ્રીનાથજી દર્શન કરવા કોણ કોણ ગયું છે? અમારે કુમારભાઈ બી જતા હશે. તમને કોઈનો અંદાજો છે કે જો આપણા સરદાર સાહેબે આ દેશ એક નહીં રાખ્યું હોત તો શ્રીનાથજી જવા માટે પાસપોર્ટની જરૂર પડતે અને રાજસ્થાનથી વિઝા લેવા પડતે, વૈષ્ણો દેવી દર્શન કરવા જવા માટે જમ્મુ કાશ્મીરથી વિઝા લેવા પડતે, રામ મંદિર દર્શન કરવા જવા માટે આપણે ઉત્તર પ્રદેશથી વિઝા લેવા પડતે, તિરુપતિ દર્શન કરવા જવા માટે આપણે ત્યાંના વિઝા લેવા પડતે. આખા દેશમાં ગુજરાતની બોર્ડર ક્રોસ કરવા જવા માટે પાસપોર્ટ હાથમાં રાખવો પડતે અને વિઝા લેવડાવવા પડતે. અને આ દેશને એક રાખનાર આપણા સરદાર સાહેબને વંદન કરવા જોઈએ, સરદાર સાહેબને નમન કરવું જોઈએ. આપણા રાજ્યમાં અનેક લોકો એવા છે, ચૂંટણી સમયે સ્ટેજ પર સરદાર સાહેબ યાદ આવે, બાકી આપણી આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ વિશાળ પ્રતિમા આ સરદાર સાહેબના વિચારોને આ મોદી સાહેબ બી ખરા છે. બસ પ્રતિમા તો દુનિયાની સૌથી મોટી બનાવી, દુનિયાના ભલભલા ગોરાઓને સરદાર સાહેબને વંદન કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી બી લઈ આવ્યા. દુનિયાભરના દેશોના લોકો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે છે. આ દેશના બધા જ રાજ્યો જેને એક કરવામાં સરદાર સાહેબના વિચારો હતા, એમના અડગ મનના માનવીના જે પ્રયાસો થકી આ દેશ એક થયું,
એવા સરદાર સાહેબને વંદન કરવા માટે આખા દેશને અહીંયા લાવવા માંડ્યા, એમના વિચારો દેશ સુધી પહોંચાડ્યા. મારા અને મારા પછીની ઉંમરના યુવાનોને સરદાર સાહેબે આ દેશ માટે શું કર્યું છે ને, એ આ કોંગ્રેસીઓ દ્વારા એમને આ વિચારો એમના સુધી પહોંચી ના શકે. આ દેશના અહીંયા બેઠેલા અનેક મારા વડીલો છે જે કોંગ્રેસ કાળમાં જેમને જન્મ લીધો હતો ને, જેમને કોંગ્રેસ કાળની અંદર ભણતર પ્રાપ્ત કર્યું ને, એ સૌ લોકોને સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમા, એમના વિરાટ વિચારો, એમના અદ્ભુત કાર્યો આ કોંગ્રેસીઓના પાપથી આ મારા ઉંમરલાયક વડીલો સુધી પહોંચવા ના લીધા. એ પાપનું કારણ માત્ર ને માત્ર કોઈ હોય તો આ કોંગ્રેસીઓ છે. ષડયંત્ર રૂપે સરદાર સાહેબના વિરાટ કાર્યો છુપાવવામાં આવ્યા અને 2014માં આ દેશમાં નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી રૂપે જ્યારે શપથ લીધા, આ દેશના ખૂણે ખૂણે સરદાર સાહેબના વિચારો પહોંચાડવા માટે એમને જે કાર્ય કર્યું છે, એવા મોદી સાહેબને આજે હું આપ સૌ વતી આભાર માનું છું. નતમસ્તક વંદન કરીને આ રાજ્ય દેશના નાગરિક તરીકે મને ગર્વ અનુભવાય છે કે મારી ઉંમરના સૌ લોકોને સરદાર સાહેબ વિશે બધી જ માહિતી મળી રહી. તે માટે માત્ર ને માત્ર કારણ હોય તો એ આ રાજ્યની અંદર મોદી શાસનનું કારણ હતું. અને આજે આ દેશભરના લોકોને સરદાર સાહેબના વિચારો પહોંચવાથી એમના જીવનમાં નાની મોટી તકલીફ પડે ને સાહેબ, તો એ તકલીફોનો નિકાલ કઈ રીતે લવાય ને, એ સરદાર સાહેબને ખાલી કોઈક વાંચશે ને તો એના જીવનની અંદર ક્યારેય નકારાત્મક વિચાર નહીં આવશે. હકારાત્મક વિચારના માધ્યમથી જીવનની અનેક સમસ્યાઓ સામે લડવાનો એમને વિશ્વાસ બી આવશે ને તાકાત બી આવશે. સાયબર સુરક્ષાની વાત હોય કે ડ્રગ્સ સામે લડવાની વાત હોય, સુરત શહેર પોલીસ એ અદ્ભુત કામગીરી કરી રહી છે. અને હું જોઈ રહ્યો છું ખૂણે ખૂણે જે પ્રકારે સુરત શહેરની પોલીસ હમણાં કામગીરી કરી રહી છે. હમણાં વરાછા અને કતારગામ વિસ્તારની અંદર બી આ રાઉન્ડ એમના મજબૂત ચાલી રહ્યા છે. રાઉન્ડ જોડે જોડે હાથમાં આપેલો દંડો બી જ્યાં જરૂર પડે ત્યાં મજબૂતાઈથી વાપરી રહ્યા છે. તે બદલ બી હું સુરત શહેર પોલીસને અભિનંદન આપું. આ જ પ્રકારે શહેરની સુરક્ષા રાખતા, રાજ્યની સુરક્ષા રાખતા મારા પોલીસ પરિવારની વ્યવસ્થાઓ બી કરવી એટલી જ આવશ્યક છે. જ્યારે રાત દિવસ તહેવારો જોયા વગર, રાત દિન જોયા વગર, ઠંડી હોય કે ભર ગરમી હોય, જે પોલીસ વાળાને આપણે ઘણીવાર નાની મોટી વાતની અંદર ગમે તેમ એની જોડે વ્યવહાર કરીએ છીએ. તમે 4 કલાક રોડ પર ઉભા રહીને એક વાર ટ્રાફિક સંભાળી લો સાહેબ. 2 કલાક ગરમીમાં રોડ પર ઉભા રહો ને તો ઘરે જઈને પત્નીઓ જોડે ઝઘડો કરો છો. આ મિની બજારમાં આપણે હવે એસી ઓફિસોમાં બેસવા માંડ્યા. પેલા ઓટલા પર ટેબલ પર બેસીને ધંધો કરતા ને, ગરમીમાં ગરમી લાગતી ને તો તમારું મગજ આમ વિફરી જતું હતું. એવા 8-8, 10-10 કલાક રોડ પર ઉભા રહેલા જે આ ટ્રાફિક પોલીસ છે એને એનો વ્યવહાર સામાન્ય નાગરિક જોડે સારો જ રાખવો જોઈએ. પણ લાયસન્સ અને હેલ્મેટ નું પૂછે તો દરેક લોકો એને બીજી નજરથી ના જોવું જોઈએ. આ હેલ્મેટ પહેલા તમને તકલીફ પડી, મેં ગાળો બી સાંભળી, સુરત પોલીસે બી ગાળો સાંભળી. હું તો આજે કહું છું હેલ્મેટ ના પહેરે તો એને ફૂલો જ આપો, આપણે કોઈ ફાઇનની જરૂર નથી. પરંતુ તમને કોઈને અંદાજો છે કે આ હેલ્મેટ પહેરાવવાના કારણે આ વર્ષે કેટલાયના ઘર, કેટલાયના પિતાઓ બચ્યા, કેટલાયની માતાઓ બચી, એનો કોઈને અંદાજો છે? આ 4 લોકો સોશિયલ મીડિયા પર આવીને સોશિયલ મીડિયામાં ચમકવા માટે કોઈ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર તમને હેલ્મેટની કારણે ફાઇન ભરવું પડે છે એ વિષય સમજાવવા માંડે, તમે એ વિષય માનવા માંડો, એના કરતા એકવાર હેલ્મેટ પહેરીને બહાર નીકળો અને સુરક્ષામાં કેટલો વધારો થાય એનો અંદાજો તમે પ્રાપ્ત કરો. આ ફાઇનથી શું થવાનું સાહેબ? આ દંડ કરતા વધારે તો દરરોજ દરેક શહેરની અંદર એક યોજનાઓમાં સરકાર દ્વારા લોકોને અલગ અલગ સહાયો આપવામાં આવતી હશે. દંડ એ મહત્વનું નથી, આપણી સુરક્ષા એ મહત્વની છે. અને સુરક્ષા વધારવા માટે હેલ્મેટના કારણે હું સુરત શહેર પોલીસ કમિશનરને વિનંતી કરું છું કે આ આંકડો 31મી ડિસેમ્બરે તમે બહાર પાડો, જેનાથી તમને અંદાજો આવશે કે હેલ્મેટ પહેરવું એ કેટલું આવશ્યક છે.
આ વર્ષે બી જેટલા લોકો રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા ને એમાંના 99% લોકો જે હેડ ઇન્જરીના કારણે મૃત્યુ પામ્યા ને એ લોકો હેલ્મેટ નહીં પહેરેલી હતી એવા લોકો મૃત્યુ પામ્યા છે. તમે વિચારો કે જો એમના માતા પિતા એમના બાળકોને જઈને ઘરમાં પૂછજો તો એ કહેશે કે સુરત પોલીસે આ જે પ્રયાસ કર્યો છે ને અદ્ભુત છે. જો હું માયનું હોત કે મારા માતા પિતા માયના હોત કે મારા દીકરા દીકરી માન્યા હોત તો આજે મારે મારો દીકરા દીકરીને ગુમાવ્યા પડ્યા હોત, આજે મારા માતા પિતાના ગુમાવવા પડ્યા હોત. તમે આંકડાઓ જુઓ. માત્ર કોઈ માણસ કંઈક બોલે અને એની વાતમાં આવીને આપણે એ વિષયની અંદર ચડી જઈએ એવું ના હોઈ શકે. ફૂલ આપો, ફૂલ, હજી વધુ ફૂલો આપો. આપણે કોઈ દંડની જરૂર નથી, પણ દંડથી માણસ બીજા દિવસે હેલ્મેટ પહેરવા માંડે ને એટલા માટે આપણે આ દંડની રકમ કયા સામાજિક હેતુએ વાપરવી એ બી નક્કી કરવાના છે. આ દંડથી કોઈ બી સરકાર, કોઈ બી રાજ્ય, કોઈ બી પોલીસ સ્ટેશન કે કોઈ બી શહેર ના જ ચાલી શકે સાહેબ. પરંતુ હેલ્મેટ માટે કોઈ પ્રકારની રાજનીતિમાં તમે ક્યારેય આવતા નહીં એવી હું બે હાથ જોડીને વિનંતી કરું છું. આ બધા મોટા માણસો તમે બેઠા છો, દરરોજ ગાડીમાં ફરો છો ને એટલે તમે લોકો સલાહ આપો છો લોકોને કે આ હેલ્મેટ થી શું થઈ જવાનું છે. જેના માતા પિતા, જેના દીકરા દીકરી ટુ વ્હીલર પર ફરે છે ને, જેને જીવન ગુમાવ્યું, જેને જઈને પૂછો કે હેલ્મેટ થી શું ફરક પડે. મારી આપને વિનંતી છે કે સામાજિક વિષય છે આયરો આ, અને આ વિષયમાં તમને આવશ્યકતા લાગતી હોય કે હજી 1% જે નથી પહેરતા, તમે જુઓ દ્રશ્યો, વરાછાનું બ્રિજ ઉતરતા હોય ને સાહેબ 99% લોકો હેલ્મેટમાં નીકળે છે. અને આ હેલ્મેટની ડ્રાઈવ ચાલુ કરીને એના 45 દિવસ પહેલા હજારો હેલ્મેટ રોડ પર ઉભા રહીને કમિશનર ઓફ પોલીસ પોતે અને એમની આખી ટીમે લોકોને હજારો હેલ્મેટ ભેટમાં આપ્યા છે અને લાખો ગુલાબો ભેટમાં આપ્યા છે. આપણે લોકોનું જીવન બચાવવાનું છે. આજ હું સુરત પોલીસને વિનંતી કરું છું, ઉત્તરાયણનો સમય આવવાનો છે અને આપ સૌ લોકોને બી વિનંતી કરું છું, સૌ સામાજિક સંસ્થાઓ સાથે મળીને જે બાઇક ઉપર આગળ એંગલ ના હોય એવા બાઇકો પર એંગલ ભેટ આપીને બી લોકોને એ સ્ટીલની જે ફ્રેમ લગાડવાના કારણે આ વરાછા બ્રિજ, રિંગ રોડ બ્રિજ પરથી જે આવતા જતા લોકો હોય છે, ઘણા લોકોના આપણે કિસ્સાઓ સાંભળીએ છીએ, ઘણા માતા પિતા એમના નવયુવાન દીકરા દીકરીઓને ખોતા હોય છે. આ 10 તારીખ સુધી આપણે હજારો લોકોના બાઇક અને ટુ વ્હીલર પર એ સ્ટીલની ફ્રેમ મફતમાં ભેટ આપીને બી લોકોનું જીવન બચાવવા માટે પ્રયાસ કરીએ. અહીંયા અનેક સામાજિક લોકો બેઠા છે. આ કામ આપણી જવાબદારી છે, ખાલી ટીકા કરવાથી ના થાય. ઘણા લોકોનાની ગંભીરતા નથી, તો આપણે ગંભીરતા લાવવા માટે આપણે પોતે લગાડી આપીએ. આ કામ પોલીસનું નથી, પણ પોલીસની જવાબદારી એ સામાજિક જવાબદારી બી છે. અને પોલીસ જો ઊભી હોય રોડ પર તો લોકો ઊભા રહીને લગાડવા માટે મદદ બી કરે. તે માટે પોલીસ, આપણી સુરત શહેરની પોલીસ એક્સ્ટ્રા લોડ લેતી આવી છે અને આ એક બીજું લોડ બી લઈ લેશે તો મને 100% વિશ્વાસ છે. મારી આપને વિનંતી છે કે આ સામાજિક કામમાં આપ સૌ લોકો સહયોગ કરો. આજે હું મારા મિત્ર કુમારભાઈ, કાંતિકાકા અને પ્રવીણભાઈનો આભાર માનવા માંગુ છું. આ જનપ્રતિનિધિઓ તમારા સૌ માટે શું કામગીરી કરી રહ્યા તમને હજી અંદાજો બી નથી. ગાંધીનગરમાં આવે ને તો આયા હું તો कुछ लेके जाऊंगा और कुछ लेके जाऊंगा तो किसके लिए, मेरे क्षेत्र के सभी नगरजनों के लिए. આ વખતે પલોઠી મારીને મારી ઓફિસમાં બેસી ગયેલા કે ગામો જવા માટે બસો દિવાળીમાં હજી વધારે જોઈએ અને જેટલા લોકો આવે બધાને લઈ જવી પડશે. 2200 થી ભલે હજારો ટ્રીપ કરો પણ 2500 જોઈએ તો 2500 આપવી પડશે. અને ત્રણેય જણ વાયદો લઈને ગયેલા અને વાયદો પુરાવો કરાવીને જ રહ્યા. એવા મારા ત્રણેય મિત્રોને બી હું અભિનંદન અને આભાર માનું છું. અને મજબૂત બુલંદ અવાજ આ લોકો જે પ્રકારે સામાજિક રીતે વિધાનસભામાં તમારા સૌ માટે પ્રશ્નો પૂછતા હોય ને અને એક એક વાત રજૂ કરતા હોય ને ત્યારે તમારે આવીને જોવા જેવું છે. અહીંયા બેઠા બેઠા છે ને આજકાલના આવેલા સોશિયલ મીડિયાના બધા તમને બધી ઊંધી છીટી બધી વાતો જે છે ને
એની સામે કામ કરતા ને મહેનત કરતા લોકો કઈ રીતે કામ કરે છે ને એ જોઈ આવો ખાલી. સોમ ને મંગળવારે વિસ્તારની નાની નાના ગલીઓ, રોડના રસ્તાઓથી લઈને સ્ટ્રીટ લાઇટથી લઈને નાના મોટી કોઈ બી ઘટના બની હોય તો લોકોને ન્યાય અપાવવા માટે ગાંધીનગરમાં એક મંત્રીઓ પાસે બેસીને જે રીતે કામ કરે છે ને એ અદ્ભુત કામગીરી કરી રહી છે. મારા ત્રણેય મિત્રો માટે ઉભા થઈને તાલીઓ વગાડીને આપણે આભાર માનો. અદ્ભુત કામગીરી કરી રહ્યા છે. અને આપ સૌ લોકો બી આ જ રીતે સમાજની બીજી વ્યવસ્થાઓ માટે મદદ કરશો તેવો મને 100% વિશ્વાસ છે. પોલીસના બે રૂપ છે અને બે રૂપથી તમે સૌ લોકો પરિચિત છો. પોલીસ એ પ્રજા માટે સેવક છે અને ગુનેગારો માટે સિંઘમ છે. આપણી સુરત પોલીસ એ પ્રજાની સેવક બી છે અને ગુનેગારો સામે સિંઘમ બી છે. આ બેવ દ્રશ્ય જો છેલ્લા અનેક સમયનો તમે દાખલો નીકાળશો ને તો તમને અંદાજો આવશે. આ આપણી સુરત પોલીસ ક્યારેક વડીલોની સેવા કરતા બી નજરે પડે છે. મેં જોયું છે અનેક વાર, હું આ વિડીયો અને ફોટોમાં જોતો હોઉં છું, ક્યારેક મારા પોલીસ સ્ટેશનના સાથીઓ વડીલોને હાથ પકડીને ગાર્ડનમાં ફરવા લઈ જતા હોય છે. ક્યારેક વૃદ્ધાશ્રમની અંદર પોતે જમવાનું પીરસતા હોય છે. ક્યારેક આ અનાથ આશ્રમની અંદર જઈને બાળકો બાળકીઓ જોડે એ લોકોને આખા દિવસની એમ્યુઝમેન્ટ પાર્કથી લઈને મ્યુઝિયમોમાં લઈ જતા મેં નજરે જોયા છે. અને ક્યારેક આપણી આ સિંઘમ પોલીસ અનેક ગુનેગારોની ચાલ બદલાઈ ગયેલી બી આપણે સૌએ નજરે જોઈ છે. અને જરૂર પડે તો બીજું શું શું કરે છે એ તો આપણે સૌએ દ્રશ્ય જોયા જ છે. ગુનેગારોના પગ ધ્રુજાવવામાં માહિર એવી સુરત પોલીસની આખી ટીમને અને સુરત પોલીસના કેપ્ટન એટલે અનુપમસિંહ ગેહલોત અને એમની આખી ટીમને હું અભિનંદન આપું છું. આપણા પોલીસ કોન્સ્ટેબલથી લઈને સુરત સીપીને સુરત શહેરના મારા સૌ નાગરિકો વતી અહીંયા તો હું ઉપમુખ્યમંત્રી તરીકે આવતો જ નથી, હું આ શહેરના નાગરિક તરીકે જ આવું છું. અહીંયા બેઠેલા અનેક લોકો એવા છે કે જે હું 16 વર્ષનો હતો ત્યારથી એમની જોડે જોડાયેલો છું, ક્યારેક વેપારમાં, ક્યારેક કોઈક સામાજિક કામમાં. આ લોકો આજે મને હર્ષ જ કહે છે અને એ જ મારા જીવનનો સૌથી મોટું અનમોલ કોઈ કિંમતી વસ્તુ હોય તો એ આપ સૌનો પ્રેમ છે. અને આ પ્રેમ ક્યારેય તૂટવા નહીં લઈ. આપ સૌ સાથે મળીને આ કામગીરીને આપણે લોકો આગળ વધારશો. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. સુરત પોલીસને ખૂબ ખૂબ અભિનંદન અને આપ સૌને મારા શહેરના નાગરિક વતી હું આપને અભિનંદન માનું છું. આભાર. ખૂબ ખૂબ આભાર. શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા આપણને પ્રસંગોચિત પ્રવચન આપવામાં આવ્યું. હવે હું